Hello friends, this is next video for the paper number 4 and MCQ માટેનો લાસ્ટ વિડિયો કહી શકાય. MCQ નંબર 40 થી આપણે આની શરૂઆત કરીએ છીએ. ઓકે, સો ધીસ ઇઝ લિટલ બિટ ચેન્જ્ડ. પરીક્ષાની અંદર ચોપડીની અંદર કઈ રીતે આપેલું છે એ બી હું તમને બતાવીશ. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. If the radius of a circle is increased by 10%, suppose રેડિયસ છે 10, તો એનો એરિયા કેટલો થશે, એનું ક્ષેત્રફળ કેટલું થશે, જો વર્તુળની ત્રિજ્યા 10 વધારે તેના અનુરૂપ વર્તુળના ક્ષેત્રફળ, તો 10 ત્રિજ્યા હોય તેનું ક્ષેત્રફળ થશે 100 પાઈ. કઈ રીતે? તો પાઈ આર સ્ક્વેરમાં મેં એની કિંમત મૂકી, આર ની જગ્યાએ 10 અને 10 નો વર્ગ 100, એટલે થયું 100 પાઈ. ઓકે, એ જ રીતે એનું 10% વધારી દેવામાં આવે છે. ટકા સૂત્ર તમને બધાને આવડે છે. સી 10 ના 10% કેટલા થાય? તો 100 એ 10 10 એ કેટલા? ઓકે, 10 ઉપર 100 નીચે ઇન્ટુ 10, 0 0 ગયું, 0 0 ગયું, તો 1 1 1. તો હવે મારી ત્રિજ્યા 11 થઈ જશે, એક વધશે એટલે 10% વધી કહેવાય. તમે કોને મારે તો અહીંયા 100 લેવી હતી અને પછી 110 કરવી હતી, એવું બી કરી શકાય. ટૂંકમાં 10% વધારવાની, તો 11 આર થશે. હવે ક્ષેત્રફળ શોધો, તો 121 પાઈ, કારણ કે 11 નો વર્ગ, તો તફાવત કેટલો આવ્યો? તફાવત આવ્યો 121 ઓછા 100, એટલે મારો તફાવત આવ્યો 21 પાઈ. ઓકે, હવે આ 21 પાઈ મારો આન્સર છે, જે ઓપ્શનમાં છે જ નહીં. તો આનો કરેક્ટ આન્સર થશે ડી, આપેલ પૈકી એક પણ નથી. રાઈટ, સી બતાવે છે નો, ઇટ વિલ બી ડી, આપેલ પૈકી એક પણ નહીં, એક પણ આન્સર આમાં કરેક્ટ નથી. હવે ચોપડીમાં ક્વેશ્ચન કઈ રીતે છે એ હું તમને બતાવું. ચોપડીની અંદર જે આ ક્વેશ્ચન છે એ કંઈક આ રીતે છે, જોઈ શકો છો તમે. અને એની અંદર કરેક્ટ આન્સર બતાવે છે 21%. આની અંદર 21% ઓપ્શનમાં જ નથી, તો 21% ઓપ્શનમાં નથી, એટલે આપણે કહી શકીએ કે એક પણ આન્સર કરેક્ટ નથી. ઓકે, નેક્સ્ટ. ઓકે, 1.5 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોલકનું ઘનફળ, અર્ધગોલકના ઘનફળનું સૂત્ર લગાવી દેવાનું. બરાબર છે, એમાં કિંમત મૂકી દઈએ આપણે. પાઈની કિંમત મૂકવા નથી, બીકોઝ બધા ઓપ્શનમાં તમને પાઈ 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 દેખાય છે. ઓકે, આરની કિંમત તો 3/2 ક્યાંથી થયું? 3/2 મેં એટલે કર્યું કે 1.5 એટલે 3 ના 2 ભાગ અડધા, દોઢ દોઢ 3. રાઈટ, મેં આવું એટલે કર્યું કે મને કેલ્ક્યુલેશન ઇઝી પડે. સો 3 3 2 2 ગોન. સો શું થયું? 3 તાલી 9 પાઈના છેદમાં 4. રાઈટ, ઓકે. So it will be 9/4. Now 9/4 એટલે 4.5. રાઈટ, 9 સોરી 2.25, 9 ના અડધા 4.5 થાય, એના 4 ભાગ એટલે 4.5 ના હજુ અડધા 2.25 પાઈ. તો 2.25 પાઈ બી એ મારો કરેક્ટ આન્સર છે. નેક્સ્ટ ઉપર જઈએ આપણે. આનો આન્સર તમને થિયોરીમાંથી મળી જશે 10⁻⁶. ઓકે, હીરાની ટ્યુશનની એપ્લિકેશન કે જે MCQ માટે બનાવવામાં આવી છે તે પણ ખૂબ સરસ છે. આ વિડીયોઝ જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે હીરાની ટ્યુશન્સ ક્વોલિટી કન્ટેન્ટ તૈયાર કરે છે, તો તમે આ પણ ડાઉનલોડ કરીને પાર્ટીમાં 50માંથી 50 માર્ક્સ મેળવી શકો છો. ઓકે, 5 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર શંકુનો આડછેદ. હવે શંકુનો આડછેદ એટલે મેં તમને સમજાવ્યું છે, આ શંકુ છે અને અહીંયાથી એને કટ કરી નાખવામાં આવે, તો અહીંયા બી એની એક ત્રિજ્યા થાય, અહીંયા સર્ક્યુલર શેપ હોય, આખું સર્ક્યુલર શેપ હોય. આઈ થિંક પ્રીવિયસ વિડીયોની અંદર બહુ સરસ ડાયાગ્રામથી એક્સપ્લેન થયેલું છે. તો એની બે રેડિયસ થઈ જાય. ઓકે, તો 5 સેમી 9 સેમી બે રેડિયસ છે, બે ત્રિજ્યાઓ છે, ઊંચાઈ 6 છે, તો ઘનફળ શોધો. ઓકે, તો મેં સીધું એનું સૂત્ર લખાવી દીધું. પાઈની કિંમત નથી મૂકતો, બીકોઝ ઓપ્શનમાં બધે પાઈ 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 મને દેખાય છે. ઊંચાઈ 6, R1 R2 R1 R2 નો ગુણાકાર. બરાબર છે, 3 દુ 6, 3 દુ 6 એટલે 2 પાઈ. 9 નો વર્ગ 81, 25 45 151, 302 પાઈ. એટલે મારો ડી આન્સર કરેક્ટ છે, 302 પાઈ. ઓકે, હવે આ તો ફક્ત સૂત્ર જ છે જે તમે થિયરીમાંથી જેનો જવાબ મેળવી શકો છો. તો આનો જવાબ છે 2 પાઈ આર કૌંસમાં H પ્લસ L. ઓકે, હવે આની અંદર આવી જઈએ. શું કહે છે કે રચનાએ 6 પરીક્ષાઓમાં સરેરાશ 45 ગુણ મેળવ્યા હતા. તેણીના શિક્ષકે તેણીએ મેળવેલ સૌથી ઓછા 30 ગુણ કાઢી નાખ્યા અને તેણીનો ગ્રેડ નક્કી કરવા સરેરાશ ગુણની ગણતરી કરી. નીચેમાંથી કયો વિકલ્પ તેણીએ મેળવેલ સરેરાશ ગુણ બતાવશે? હવે 45 અને 6 પરીક્ષાઓ. રાઈટ, તો આની એક્સપ્લેનેશન હું ખૂબ જ ઇઝી લેંગ્વેજમાં કરું છું. તો ઇન શોર્ટ 45 એવરેજ છે, સરેરાશ છે, અને 6 વિષય છે, એટલે ટોટલ કેટલું હશે? 6 પંચા 30, 6 ચોક 24 ને 3 27, 270 માર્ક્સ હશે ટોટલ એના. હવે સૌથી ઓછા 30 ગુણ કાઢી નાખ્યા. તેણીના શિક્ષકે તેણીએ મેળવેલ સૌથી ઓછા 30 ગુણ કાઢી નાખ્યા અને તેણીનો ગ્રેડ. ઓકે, એટલે આ 270 માંથી એણે 30 કાઢી નાખવા છે.
તો 30 કાઢી નાખે અને સબ્જેક્ટ હવે 6 ના 5 થઈ જશે. 21 કાઢી નાખ્યો તો આઈ થિંક જો આ 45 ગુણ્યા 6 એમાં 30 કાઢીને 5 થી ડિવાઈડ કરી નાખશે એટલે એને સાચો જવાબ આપણને સાચો જવાબ મળી જશે. તો કરેક્ટ આન્સર ઇઝ એ, રાઈટ. બી બી તમને કરેક્ટ જેવું દેખાય છે, પણ એમાં તકલીફ શું છે કે એક સબ્જેક્ટ તો એને કાઢી નાખ્યો, સૌથી ઓછા 30 ગુણ કાઢી નાખ્યા એક સબ્જેક્ટના. તો સબ્જેક્ટ પહેલા 6 હતા, પણ હવે એક સબ્જેક્ટ ડિક્રીઝ થઈને સબ્જેક્ટ 5 થઈ ગયો. ઓકે, હવે સંચય આવૃત્તિ દોરવા આપણે વાય અક્ષ પર શું લઈએ છીએ? તો વાય અક્ષ ઉપર આપણે સંચય આવૃત્તિ લઈએ છીએ. ઓકે, ગણિતની એક પરીક્ષામાં 35 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 15 છોકરીઓના સરેરાશ 10 ગુણ મળ્યા અને 20 છોકરાઓને સરેરાશ 10 ગુણ મળ્યા. આપેલ વિગત પરથી નીચેની કઈ માહિતી જાણી શકાય? આખા વર્ગના 35 વિદ્યાર્થીઓએ મેળવેલા કુલ ગુણ. હવે સાંભળો, 15 છોકરીઓએ સરેરાશ 10 ગુણ એટલે ટોટલ 150 ગુણ હશે. કોઈના 12 હોય, કોઈ એવરેજ શું છે પહેલા એ સમજો. જુઓ, ફોર એક્ઝામ્પલ મારી મંથલી ઇન્કમ છે 1000 રૂપિયા, મારા ફાધરની મંથલી ઇન્કમ છે 2000 રૂપિયા. તો અમારી એવરેજ મંથલી ઇન્કમ કેટલી થઈ? તો બંનેનું પ્લસ ડિવાઈડ બાય કેટલા જણની ઇન્કમ છે? 2 જણની. 3000 ભાગ્યા 2 એટલે એમાં આની 1500 નથી, પણ એવરેજ 1500 ઇન્કમ કહેવાય કે એવરેજ ઇન્કમ આ લોકોની 1500 છે. ઓકે, આ લોકોના ઘરના મેમ્બરની એવરેજ ઇન્કમ 1500. તો એ રીતે 150 20 છોકરાઓને પણ 10 એટલે 200. તો શું જાણી શકાયું? આખા વર્ગના 35 વિદ્યાર્થીઓ મેળવેલ કુલ ગુણ જાણી શકાયા, ધેટ ઇઝ 350. ઓકે, તો આન્સર એ કરેક્ટ છે. ઓકે, કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા કે તેથી ઓછી અને અનઋણ હોય છે, તો 1 કે તેથી ઓછી અને અનઋણ હોય છે. ઓકે, બે સમતોલ પાસે એક સાથે ફેંકવામાં આવે તો બંને પર સમાન અંક મળે. ઓકે, બે પાસે એક સાથે ફેંકવામાં આવે, ટોટલ ઘટના 36 આ જે બતાવી છે એ રીતે, કાં તો પહેલા પાસા પર એક આવે, બીજા પર એક આવે, પહેલા પર એક, બીજા પર 2. સો કુલ સંભાવના 36, એમાંથી બંને પર સરખા અંક મળે તો એવી ઘટનાને આપણે હાઇલાઇટ કરીએ. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 એટલે ટોટલ 6 એવી ઘટનાઓ મળી કે જેમાં સરખું થાય. તો 6 ના છેદમાં 36, 6 6 36, 1 ના છેદમાં 6. ઓકે, એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ કરતા તે યુગ્મ હોવાની સંભાવના. હવે એક અંકની ટોટલ સંખ્યા કેટલી? તો એક અંકની ટોટલ પ્રાકૃતિક સંખ્યા 1 થી 9, બરાબર છે. હવે 1 થી 9 માંથી તમે સિલેક્ટ કરો. ઓકે, કુલ સંભાવના 9. સો આ ઓપ્શન તો ઇનકરેક્ટ છે જ, મને ખબર પડી ગઈ. 10 કુલ સંભાવના છે જ નહીં. હવે આમાંથી તમે પસંદ કરો અને એ પસંદ કરેલી સંખ્યા બેકી હોય, યુગ્મ હોય, ઇવન હોય તો 1 2 3 4 4 સંખ્યા એવી છે જે બેકી છે, રાઈટ. તો મને જોઈતા પરિણામો 4, ટોટલ પરિણામો 9 એટલે ઓપ્શન સી કરેક્ટ, રાઈટ. લેટ્સ ગો નેક્સ્ટ. ઓકે, this is section part B section એ ચાલુ થઈ ગયો. So that we will cover in the next video. Thanks for watching. This is the end of paper number 4 MCQ. પેપર 4 ના MCQ અહીંયા પતી જાય છે. Thanks for watching.